બુદ્ધસભામાં જોયું ને કે કવિઓ કેવી રીતના જુદા જુદા પ્રકારે આ કાવ્ય જોડે પનારો પાડે છે. એવા જ પરબના તંત્રી અને જેમને 4 કાવ્ય સંગ્રહ આપ્યા છે. અવાજનું અજવાળું, જેસલમેર, તેજના ચાસ, આકાશને હું ટકોરા મારું છું. તો એવા યોગેશભાઈને બહુ જૂના બુદ્ધ સભાના સાથી છે. વર્ષો સુધી એ બુદ્ધ સભામાં નિયમિતપણે આવેલા છે ને ત્યાં જ એમનું આ પિંડ રચાયો છે. યોગેશભાઈને વિનંતી કે એમની રચનાઓ રજૂ કરે. શીર્ષક છે પડછાયો. પડછાયો એક સાંજે મારાથી અળગો થઈને ચાલવા લાગ્યો. બસ ચાલવા લાગ્યો. સામેની થોરની વાડ પર આળોટ્યો ને લોહી જાણ થઈ ગયો. પછી કોક સળગતી ચિતામાંથી આર પાર પસાર થઈને સ્મશાન પાછળના લીમડાની નીચે ખરી પડેલા લીલા પાંદડાની પથારીમાં આખીએ રાત આળોટ્યો ને સવારે ઉઠીને પાદરનું તળાવ એકી શ્વાસે તરી જઈને પહોંચ્યો સામેના જૂના મંદિરે. મંદિરની દિવાલ ઠેકીને પછી ધીમે ધીમે સરતો સરતો પહોંચ્યો શિખર પર ને ફરફરી રહ્યો પવનમાં, ફરફરતી મેલી ધજાના મેલમાં ભળી જઈને. બીજી એક રચના છે. શીર્ષક છે સરકતું પ્લેટફોર્મ. બેઠો છું હું ટ્રેનમાં બારી પાસે ને બારી બહાર પણ ઊભો છું હું જ મને આવજો કહેવા. બીડાયેલા હોઠ પર થીજતા જાય શબ્દો ને આંખોમાં વિસ્તરે ક્ષિતિજો કોઈ અકળ શૂન્યતા સાથે. ખોખરી વિસલ, હળવોક ધક્કો, ધીરેથી ટ્રેન સરકી. વિદાય માટે હાથ ઊંચકાયા. થાય ઊંચકાયેલા હાથ હમણાં ક્યાંક પીગળવા લાગશે. ભીતર પીગળવા લાગે કશુંક. ટ્રેનની બારીમાંથી જોઉં છું. બહાર ઊભેલો હું ચાલે છે ટ્રેનની સાથે ને સાથે હાથ હલાવતો. ટ્રેનની ઝડપ સાથે એની ઝડપ વધી. એનું જો ચાલે તો બારીમાંથી કૂદીને આવી જાય અંદર. ટ્રેનની ઝડપ ખૂબ વધી. લાંબી ફલાંગો ભરતો બારીની સાથે ને સાથે ઉતાવળે ઉતાવળે ચાલતો એ પડવા લાગ્યો હવે પાછળ ને પાછળ. પ્લેટફોર્મ આખું એ ઝપાટાભેર સરકવા લાગ્યું પાછળ ને પાછળ. બારીમાંથી હું પાછળ તરફ જોઉં છું. કેવળ એનો લંબાયેલો હાથ દેખાય છે. હવે દેખાય છે ઝપાટાબંધ પાછળ જતી ધૂંધળી ભીડ. હવે આખું એ પ્લેટફોર્મ ચાલ્યું ગયું ક્યાંય પાછળ. હવે દેખાય છે જાણે તક તક તો ખાલીપો માલીપો. હવે કેવળ ગતિ કઈ તરફ. થેન્ક યુ. કવિ જ પ્રશ્ન પૂછી શકે કઈ તરફ. ઉમાસ્નેહ રશ્મિ નામનું એક મહત્વપૂર્ણ ઇનામ છે પરિષદ દ્વારા આપવામાં આવે છે. એ જે પુસ્તક જે કાવ્ય સંગ્રહને પ્રાપ્ત થયું છે બરડાના ડુંગર, એના કવિ પ્રવીણ પંડ્યાને વિનંતી કરું કે એમની રચના રજૂ કરે. પ્રવીણભાઈ એવા વિસ્તારના કાવ્ય પદાર્થ જોડે કામ કરે છે કે જેને સોશિયો પોલિટિકલ ઇસ્યુઝ જે પ્રકારે આપણે ત્યાં પ્રમાણમાં ખૂબ ઓછું કામ થયું છે એ આખા ક્ષેત્રમાં એ ખૂબ સક્રિય રીતના આપણને કાવ્યો આપે છે. એટલું જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરના સામયિકોમાં એમની કૃતિઓ રજૂ થઈ છે. પ્રવીણભાઈને વિનંતી કે એમની રચના રજૂ કરે. પહેલી રચના છે અંતિમ સમયના સિંહ. સાંજનો સમય હતો.
ઘડિયાળ પરના માળામાં રહેલી ચકલી પોતાના બચ્ચાને કહી રહી હતી અંતિમ સમયના સિંહની વાત. એણે બચ્ચાને કહ્યું, આપણે જ્યારે અંતિમ સમયની બીકમાં માળામાં ભરાઈને બેસી જઈએ છીએ ત્યારે સિંહ પોતાના અંતિમ સમયને શોધવા એકલ પંડે ઉતરી પડે છે જંગલના ઊંડાણમાં. એમણે એક એક ક્ષણ પર છોડી હોય છે પોતાની છાપ. એમણે શોભાવ્યા હોય છે કંઈ કેટલાય શિખરો અને એ જ રીતે મૃત્યુના ઝળહળતા શિખર તરફ લગાવતા હોય છે છેલ્લી છલાક. એમની પાસે છેલ્લે છેલ્લે એવું એકાંત હોય છે જેવું એકાંત એમના પહેલા શ્વાસે અનુભવ્યું હોય છે માતાના ઉદરમાં. માળામાં રહેલી ચકલીએ વાત પૂરી કરી અને મારી અંદર ધીમે ધીમે ઉઘડવા લાગ્યું જંગલનું ઊંડાણ. મેં આજુબાજુ જોયું તો મારી આસપાસના ગાઢ અંધકારમાં બેઠા હતા સોનેરી કેશવાળીવાળા સ્વયં પ્રકાશિત અંતિમ સમયના સિંહ. નરસિંહ ટેકરી પહેલા ગામથી દૂર હતી, પણ નેજવું કરતાં જ આંખ સામે ઝૂલનાની જેમ ઝૂલતી હતી. આજે ગામની વચ્ચોવચ્ચ છે તોય ગોતવી પડે છે નરસિંહ ટેકરી. કેળીઓને ભૂંસતું નકામું ઘાસપૂસ ઉગ્યું છે આડેધડ. કેવો ફૂલ્યો ફાલ્યો છે બોરડીને ઢાંકતો આ ગાંડો બાવળ. અહીં વૃક્ષો તો છે, પણ આ કાચા ફળોમાં ફળવા કરતાંય વધુ સંભાવના તો સેડવે એવી ક્ષણોની છે. અહીં કુંડ છે, પણ ભીતર જળ કરતાંય વધારે માત્રા તો જળોની છે. ચારે તરફ ધતુરો, ગાંજો ને અફીણ. તપ કરવા આવે એને ચડે કેફ ને બોલે તો મોંમાંથી ઉડે ડંફાસના ફીણ. નરસિંહ ટેકરી જે પીડ પરાઈ જાણે રે, એને એક તરફથી શ્વાન તો બીજી તરફથી શિયાળ હુંસા તુંસી કરતા તાણે રે ને ખીખિયાટા નાખતા મુવા માકડા તાળીઓ પાડીને ખેલ માણે રે. નરસિંહ ટેકરી જે પીડ પરાઈ જાણે રે. તોય નરસિંહની છે એટલે નરસિંહની જેમ અડીખમ ખડી છે, બાકી રેંજી પેંજીની તો બાવાજીના હાથમાં ટોકરીની જેમ વાગતી પડી છે. નરસિંહ ટેકરી પોતાની મસ્તીમાં જ તરતી રહે છે, પણ અવારનવાર આંખ ખોલે છે. નજરના ત્રાજવે સમયના નીર ક્ષીર તોલે છે. દેતી નથી કોઈને પડકાર, કરતી નથી પશુની જેમ હુંકાર, બનતી નથી કોઈના હાથનું હથિયાર. એ હળવા અવાજે અજવાસની ભાષામાં બોલે છે અને બખોલના અંધકારમાંથી બહાર કાઢે છે મનુષ્યને. નમસ્કાર. કવિલોક ટ્રસ્ટ સમયે સમયે આવી સત્વશીલ કલમોને નિમંત્રણ આપે છે અને એમના કાવ્યો સંગ્રહ પ્રગટ કરે છે. તો આવા જ એક કાવ્ય સંગ્રહને કવિલોક ટ્રસ્ટે પ્રગટ કર્યો હતો. જળ બિલ્લોળી ઉષાબેન ઉપાધ્યાય એમની રચનાઓ રજૂ કરશે. એમને અરુંધતીનો તારો નામનો પણ એક સંગ્રહ આપ્યો છે અને એમાં એક અદ્ભુત નારી ચેતનાના સ્પંદનો જોવા મળે છે. ઉષાબેનને વિનંતી કે એમની કૃતિ રજૂ કરે. કાવ્ય છે, શીર્ષક છે ફોન. ગઈકાલે ફોન હતો લંડનથી મારા પિતરાઈનો. ઘરના સહુના સમાચાર એ હોંશથી આપતો હતો. આપણી મોટલ તો ધમધોકાર ચાલે છે હો. આ વખતે વેકેશનમાં મોન્ટુ જવાનો છે અમેરિકા ને પિંકી એની બહેનપણીઓ સાથે સ્વિટ્ઝરલેન્ડ. તારા ભાભી પણ લહેર કરે છે. લેસ્ટરના મૂર્તિ મહોત્સવમાં સૌથી વધારે ડોનેશન આપીને
એણે પહેલી આરતી ઉતારી હતી. અને હું કેમ છું એમ પૂછે છે? ફાઇન, વેરી ફાઇન. પણ તમે બધા કેમ છો? ને પછી ચાલી લાંબી વાત ઘરની, શેરીની, ગામની ને ખેતરની. છેલ્લે હું કહેવા જતો હતો આવજો, ત્યાં એકાએક એણે મને પૂછ્યું, આપણી વાડીમાં હજુ કોસ ચાલે છે ને રામજી મંદિરની આરતીમાં ઝાલર કોણ વગાડે છે? એનો ઉત્કંઠા ભર્યો આર્દ્ર અવાજ ખારા પાણીમાં ઝબકોળાઈને આવતો હોય એવું કેમ લાગ્યું? એના આગળના શબ્દો હવામાં ઉડતા રહ્યા. મને લાગ્યું જાણે એના હાથમાં ફોનનું રિસીવર નહીં, ઝાલર વગાડતી દાંડી અટકી ગઈ છે. ઝાલર વગાડતી દાંડી અટકી ગઈ છે. બીજું કાવ્ય છે ઊંટ. કચ્છ ભૂકંપના સંદર્ભમાં લખાયેલું કાવ્ય છે. હતા દિવાલે ગયા સમયના ઠાઠ અને અસબાબ સમા કંઈ, ઝૂલ ચાકળા કાંધી તોરણ ભેટ અને તલવાર કટારી, પરસાળ વચાળે અમિયલ નેણા વાળી બાયું, સુપડે સોતી ધાન, કાંબીના રણકા શું હસતી તી. હતા આંગણે લીમડા હેઠે ઢળ્યા ઢોલીએ, હુક્કાના ગડેડાટ મૂછોના તાવ, કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં જગતા તેગ ઝર્યા અંગાર. અને ત્યાં દૂર સમયને કાંધે લઈ ગાંગરતું ઊભું ઊંટ, વાટ કોઈ નવી ખેપની જોતું, જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર. હવાની શી લાગી કંઈ ગંધ, અચાનક થડકી ઉઠ્યું, કંપ્યું ચીખ્યું ભડકીને તોડાવી રાશ. ઊભી બજારે ધણધણ તું ચિત્કાર વેરતું, વાંબ વાંબની ઠેક ભરીને હડફેટે ઘર ધડૂસ કરતું, પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન. હાંફતું ઊભું ગામને છેડે, હાંફતું ઊભું ગામને છેડે, હાંફતું ઊભું ગામને. અને હવામાં હવે તરે છે ગીધ સમી મળદાની તીખી ગંધ. સાંજની રૂંઝું ઢળતા ટીંબા વચ્ચે ઊભેલા પીપળના પીળા પાન, ગણે છે ઝાડ ચેહની. વિખરાયેલા વાળ ચીંથરે હાલ સુરત લઈ, નગરની તૂટી મોતન માળ નિરખતી. સ્તબ્ધ ધરા પણ હજુ રહી છે કંપી, હજુ રહી છે કંપી, હજુ રહી છે કંપી. કચ્છ ભૂકંપ અને કચ્છ સંસ્કૃતિનો એક પરિચય કટાવ છંદમાં સરસ રીતના ઉષાબેન તરફથી આપણને પ્રાપ્ત થયો. અવાજનો એક્સરે નામનો કાવ્ય સંગ્રહ જેમને આપેલો છે અને સતત પોતાનો અવાજ એમને ગુજરાતી સાહિત્યના તમામ સ્વરૂપોમાં સતત વર્તાયો છે એવા યોસેફભાઈને વિનંતી કે એમની રચના રજૂ કરે. મિત્રો, આજે બુદ્ધ સભામાં અહીં હું ઊભો છું એનો બધો શ્રેય મારા ગુરુ જેમણે મને બુદ્ધની દિશા બતાવી નિરંજન ભગતને જાય છે, એમને વંદન કરું છું. બીજું, મારી પાસે જે કંઈ લખાયું હતું એને રન્નાદે દ્વારા પ્રગટ કરવામાં આવ્યું, તો એ મનહરને પણ હું આજે યાદ કરું છું. પહેલું
ગદ્ય કાવ્ય છે. હોસ્પિટલ અને આકાશ. બેઠો છું રૂમ નંબર 608માં. ઉઘરેટો અંધકાર ટપકે છે આંખમાંથી બારી બાર. સાબરમતી જીવે છે, એનો કરાવે છે અહેસાસ. અહીં ત્યાં પણે પડતા તેજના થોડાક છાંટા. ઉપર ઉપર રાત્રિનું આકાશ પણ બેઠું છે મારી જેમ. વચ્ચે છે સપાટ હવાનો સ્થિર આઈનો. છવાયું છે સન્નાટાના સિંહનું પ્રતિબિંબ. ધરતીથી આબ લગી અપલક તાક્યા કરું છું અને પૂછું છું, શો ભેદ ભર્યો હશે આમાં આપણો? કયું રહસ્ય છુપાયું હશે આ આકાશમાં? ક્ષણોના મૌનમાં તદ્રુપ થાઉં. આમ થોડી ક્ષણો બની રહે છે મારી ક્ષણો. એટલામાં ક્યાંક શ્વાનરુદન નીરવતાને ચીરતું ભાગતું તાણી જાય છે એ મારી ક્ષણોને. હું સાવ ખાલી ન થાઉં ત્યાં પાછો ભરાઈ જાઉં છું હોસ્પિટલમાં. હોસ્પિટલથી અને બહાર રહી જાય છે આકાશ. બીજી એક રચના છે પ્રિય. હું શબ્દ થઈ ઓ પાર ના આવી શકું પ્રિય. લે મૌનનો કાગળ તને કોરો લખું પ્રિય. ગુલમોર થઈ તું કેટલા તડકા ઝીલી ગઈ. ખટકે મને મોસમ બધી હરપળ કશું પ્રિય. વાતાવરણમાં મોરવું બસ મોરતા જવું. તસવીરમાં અંતે પુરાઈ બેસવું પ્રિય. ઘીના દીવાનો તું ધરી ગઈ છે ઉજાસ જે. સૌને નયને જળહળે આજે હજુ પ્રિય. છે આદિથી આ જિંદગી વણવુકલી લીપી. હું વ્યર્થ એને વાંચવા તોય મથું પ્રિય. વહેતી હવા પર ખાલીપો પગલાં ભર્યા કરે. મારું જ બીજું રૂપ હું જોયા કરું પ્રિય. થેન્ક યુ વેરી મચ. જેમને 5 સંગ્રહ આપ્યા છે. છોડીને આવતું એ પણ સાચું, આ પણ સાચું. પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડા જુદા છે. આવા સંગ્રહના રચયિતા રાજેશ મિસ્કિનને હું આમંત્રણ આપું છું. શું વળી ઉપકાર ને અપકાર ભૂલી જા બધું. ખટપટોથી છે ભર્યો સંસાર ભૂલી જા બધું. ને અવસરો તહેવાર ને વ્યવહાર ભૂલી જા બધું. છે સાચો હૃદય ધબકાર ભૂલી જા બધું. ને એ ચમત્કારો અને અવતાર ભૂલી જા બધું. તું જ તારો માત્ર તારણહાર ભૂલી જા બધું. બે ઘડીની છે બધી ચકચાર ભૂલી જા બધું. માણસો પણ છે અહીં અખબાર ભૂલી જા બધું. મન વગર અઢળક સંબંધો ક્યાં લગી ઊંચક્યા કરીશ. અંતમાં માણસ ઊંચકશે 4 ભૂલી જા બધું. ને તું ખરીદી નહીં શકે આયુષ્યની એકેય પળ. વ્યર્થ સૌ વેપાર કારોબાર ભૂલી જા બધું. ને જીવ પેઠે સાચવ્યો તો કોઈ પણ ભોગે સદા. કંઈક ના ઠેબે ચડ્યો હુંકાર ભૂલી જા બધું. ને તું ફક્ત ખળખળ વહી જા, એ જ છે મિસ્કિન મજા.
કંઈ નથી આપાર કે ઓપાર, ભૂલી જા બધું. આપને લીધે ફકત સૂર્ય ઉગે છે, ઢળે છે, આપને લીધે ફકત સૂર્ય ઉગે છે, ઢળે છે, આપને લીધે ફકત, ને સમંદર ઉછળે છે આપને લીધે ફકત, દૂર નક્ષત્રો ગ્રહો પણ આપની માળા જપે, આપને આભ ને ધરતી મળે છે આપને લીધે ફકત. એ પછી નરસિંહ કે મીરા કે કોઈ ભક્તની વાત ઈશ્વર સાંભળે છે આપને લીધે ફકત. અંધ પણ જાણે છે અહીંયા આપના સામર્થ્યને, વિશ્વ આખું ઝળહળે છે આપને લીધે ફકત. કેટલી અનહદ કૃપાઓ આપની સંસાર પર, દૂધમાં સાકર ભળે છે આપને લીધે ફકત. કેટલું શું શું થયું છે, કેટલું શું શું થયું આવા ખયાલે છે ખબર, આપનું ઘર ઉકળે છે આપને લીધે ફકત. વાહ, રાજેશભાઈની એક જુદા જ પ્રકારની ગઝલ આપણે માણી. બુદ્ધસભામાં કેટલાક વડીલો પણ આવે છે અને સતત એ રીતના અમારા જેવા જે શબ્દ સાથે મથામણ કરતા હોય એમની ઉપર સવિશેષ એમના આશીર્વાદ ઢળતા હોય, પ્રેમ ઢળતો હોય. તો એવા શંભુપ્રસાદ જોશીને વિનંતી, એમનો એક કાવ્ય સંગ્રહ પણ છે, એમને વિનંતી કે એમની રચના રજૂ કરે. એક ગીત છે, કોક ભલા થઈ દરિયાને જઈ કહેજો, કોક ભલા થઈ દરિયાને જઈ કહેજો, મારી નદી ગળી ગયો જટલઈ પાછી આલે. એને તે શી ખોટ બળી કે રતન રાંકનું લઈ ઓળવી શાહુકાર થઈ માલે. સમ ખાવાના રહ્યું વેણ, ના રહ્યા કાંકરા, ગયો ઉશેટી બધું, બચ્યા છે માત્ર ઝાંખરા. પવન બાવરો આળોટે સૂકા ભટપટમાં, આકુળ વ્યાકુળ મીટ માંડતા તરુઓ તટના. પડ્યો શોષ કાળજડે શો બળબળતો, જેની પીડા અનહદ રોમ રોમમાં સાલે. કોક ભલા થઈ દરિયાને જઈ કહેજો, મારી નદી ગળી ગયો જટલઈ પાછી આલે. હરખ ભરેલી હેલ હવે ના જોવા મળતી, હરખ ભરેલી હેલ હવે ના જોવા મળતી. આશ લેશના તળવળતા ખોબાની ફળતી, ગોત્યાએ ના જડે રેતમાં ચણેલ દેરા, કે છબછબિયા નાગા ફૂગા શૈશવ કેરા. ભયો મોટો પરદુખ ભંજક, કામ આમ તો રાઈ જેવડું, ભાડ ગણીને ટાળે. કોક ભલા થઈ દરિયાને જઈ કહેજો, મારી નદી ગળી ગયો જટલઈ પાછી હાલે. ક્યાંય ન ધડબડ ધડબડ ધોરા ધૂળ ઉડાડે. પાંખો થાકી પાકી ક્યાં જઈ ચાંચ બુડાડે. શીતળ થાવા ચહે ચેહ, જળ મળવું ક્યાંથી. ખૂટી તળમાં મેર બાવડા હાંફે થાકી. ટાણું આવે તને સવાયું દઈશ, ટાણું આવે તને સવાયું દઈશ, એવું બાંધ્યા ભારે વેણ વધે એ ચાલે. કોક ભલા થઈ દરિયાને જઈ કહેજો, મારી નદી ગળી ગયો જટલઈ પાછી આવે.
બીજી એક રચના. ડુંગરા માથે ઉગ્યા, ડુંગરા માથે ઉગ્યા તોય મજા, લેશ પણ થાતું નહીં કે છે સજા. પૂછતું ના ગાછતું કોઈ મને, હું જ રાજા, હું જ છું મારી પ્રજા. મેલ ઉભો શો નિશાસા નાખતો, જોઉં છું ડોકાય છે તોય છજા. આંખ ખોડું આભમાં છો આંધળું, ક્યાંક નજરે કોક તો ચડશે ધજા. અને છેલ્લે અને જીવનની અંતિમ ક્ષણે પણ કહેવા જેવી વાત, આ રહ્યું સઘળું હવે લ્યો જાઉં છું, આ રહ્યું સઘળું હવે લ્યો જાઉં છું, હાથ જોડું દ્યો ભલા થઈને રજા. શબ્દ સૃષ્ટિના તંત્રી 3 કાવ્ય સંગ્રહ આપે છે. રહી છે વાત અધૂરી, તારો અવાજ, એક ખાલી નાવ. એના રચયિતા શ્રી હર્ષદ ત્રિવેદીને વિનંતી કે એમની રચના રજૂ કરે. પહેલા એક ગઝલ રજૂ કરું છું. સરોવરમાં તમે તો કાંકરી ચાળો કરી બેઠા છે, ભર શિયાળે ધોમ ઉનાળો કરી બેઠા. હંમેશાથી અમારો જીવ છે તો શાંત પાણીનો, નજીવી વાતનો શું કામ હોબાળો કરી બેઠા. અહીં આંસુ મૂકીને આંખ કોરી લઈ જતા સઘળા, તમે અપવાદ થઈને કાયમી ઢાળો કરી બેઠા. લગાવ્યો છે ઋતુઓનો અમે અંદાજ ધીરજથી, નથી એવું કે જોયું ઝાડ ને માળો કરી બેઠા. જીવન છે તો વ્યથા, વિસ્મય, વિતક, વ્યવહાર હોવાના, જરી જીરવું નહીં ને આળ પંપાળો કરી બેઠા. ને ઉઠીને કોણ ત્યાં લગ જાય, અમારે તો અઠે આસન, ભરીને આગ ભીતરમાં જ હેમાળો કરી બેઠા. ઘણા પદ્માસનોની જોઈ છે એવી એ અંદર વટ, ભરી બંદૂક ઓગાળીને કરતાળો કરી બેઠા. હતા અંગત અને બેઠા હતા પંગત મહી હર્ષદ, થઈ દરિયાવ દિલના આદમી ટાળો કરી બેઠા. બાકીને બધે બસ બાદ બાકી છે, તમે હર્ષદ ખરા સાલસ કે સરવાળો કરી બેઠા. અછાંદસ રચના. શીર્ષક છે પુનર્જન્મ. કાળના ગર્ભગૃહ જેવી ઊંડી ગુહામાં ગયો હતો એકવાર, શિલ્પો જોવા, ચિત્રો જોવા. પ્રવેશતાં જ એવું કેમ થયું, જાણે માતૃગર્ભમાં જઈ રહ્યો છું પાછો. આંખો ઉઘાડીને જોઉં તો અર્ધનિમીલિત નેત્રે બેઠેલા બુદ્ધ, ચહેરા પરની શાંત નિર્વિકલ્પ રેખાઓ પ્રસન્ન કરે મને. હું બુદ્ધની આંખો વાટે જાઉં છું અંદર, કે છ ચક્રોને ભેદીને બુદ્ધ આવે છે મારી અંદર, એની ખબર પડતી નથી. વારંવાર સરકી જતા ચીવરના સળને સરખા કરવા મથતી આંગળીઓ, સ્વયં પદ્મ પાંખડીઓ. સ્થિર આસને નિમગ્ન છતાં કરાવે જન્મ જન્માંતરે વિહાર. ઘડીમાં શ્રાવસ્તી તો ઘડીમાં જેતવન, ક્યારેક કૌશલ દેશ તો કદીક દક્ષિણગીરી. પ્રવજ્યા લેવામાં અને દેવામાં, કદી લાગું અપૂર્ણ અને અગ્ન. વળતી ક્ષણે ધર્મસભામાં પૂર્ણ છલોછલ સર્વજ્ઞ. કંટક શૈયા, ઉભરક બેઠક કે વાગોળ વ્રત સમા તપ તો મિથ્યા. માત્ર ગતિ, ન કરે કલ્યાણ ન કરે ઉન્નતિ. ઉન્નતિ તો મારી અંદર, કલ્યાણ મારું કવચ. તપ યોગે કરું સ્થિર દર્શન. કહું છું હે બદંત, નથી ઉપડતા આગે મારા ચરણ. ક્રોધે મને મારા આવરણ.
જીવમાંથી મુક્ત થાય બીજો જીવ, એમ નિસરું છું ગુહાની બહાર. હવે હું ન ગૌતમ, ન શાસ્તા, ન ભિક્ષુ, ન ભગવન, માત્ર નવજાત શિશુ. આભાર હર્ષદભાઈ. આપણે સૌ જાણીએ છીએ એક કવિ પ્રતિભા જેમને શબ્દની ધૂણી દખાવીને બેઠા છે આપણી વચ્ચે, એવા રાજેન્દ્ર શુક્લને વિનંતી કરું કે એમની રચના રજૂ કરે. લગભગ 750-800થી વિશેષ એવી રચનાઓ, ઉત્તમ રચનાઓ આપણા સાહિત્યને જેને ભેટ ધરી છે એવા રાજેન્દ્રભાઈને વિનંતી કે એમની રચના આપણી સમક્ષ રજૂ કરે. લોકવાયકા. કદી કદી પૂનમના ઉજાસે, ડેલી તણા જીર્ણ હલે કમાડ, હવા હલે ઘેન ભરી કસુંબો ઘૂંટાય, અંજલિઓ ભરાય, હુક્કો ફરે ઘૂંટ ભરે, ગળાકુના ખોખારતો કંઠ બુલંદ કોઈ, મેડી તણે દાદર એક દીવી, ધીમે ચડે ઝાકમ જોડ ગોખે, ચોપાટની રંગત સામ સામા, હસી હસી દાવ અપાય છેલ્લા, ઝૂલંત ઝૂલો ખટકે કડાને, રહી રહીને ખખડે ચૂડીઓ, ડેલી તણા જીર્ણ હસે કમાડ, કદી કદી પૂનમના ઉજાસે. મૌન. કોઈ વેળા એમ તારી આવી જતી યાદ, ઓરડાની દિવાલે હો અડકતું મૌન, બારણામાં જાળા જેમ બાજી ગયા સૂર, ધૂળ ભર્યા આંગણામાં સરકતું મૌન, ઉંબરાની કોરે બેસી બાળકની જેમ સમયના ટુકડાને ચગળતું મૌન, પહેલી પહેલી ઝંખનાનો ઝાંખો પાંખો અર્થ, રઝળતા શબ્દો એક અછડતું મૌન, ઉભરાતી ભીડે અહીં ભળી શકે કેમ, કદી કદી પોતાથી એ ભડકતું મૌન, શબ્દ તો સંઘરાશે પણ એનું કોણ, સદા રાન વેરાને જે ભટકતું મૌન, કોઈ કહે વાણીના ખળકતા પૂર, હું તો કહું હળુ હળુ ઓગળતું મૌન. આપ સૌ જાણો છો કે કવિલોક ટ્રસ્ટ જે નવા કવિઓ આવતા હોય એમાં જેમની કવિતા થોડી સિદ્ધિ તરફ જતી હોય અને એમાં શક્યતાઓ પણ જણાતી હોય અને ભવિષ્યનો આસાર પણ હોય, એવા કવિઓના સંગ્રહો કવિલોક ટ્રસ્ટ પોતે પ્રગટ કરે છે. અહીંયા એવા સદનસીબ કવિઓ છે કે જેમનો પ્રથમ સંગ્રહ કવિલોક ટ્રસ્ટે કર્યો હોય. એવા કવિ છે રાજેન્દ્ર પટેલ, એનો કોષમાં સૂર્યોદય એ કવિલોક ટ્રસ્ટે પ્રગટ કરેલો, અને ત્યાર પછી પણ બીજા 2-3 કાવ્ય સંગ્રહો થયા. એ અછાંદસ રચનાઓ લખે છે, મોટે ભાગે આધુનિક પણ લખે છે, બુદ્ધિ અને હૃદયનો મેળ કરીને લખે છે, છાંદસ રચનાઓ પણ કરે છે. એવા કવિ રાજેન્દ્ર પટેલ. માટલું. માટલું પડ્યું પડ્યું જોયા કરે છે. એક્વાગાર્ડ, કિચન, ફ્રીઝ, પ્લેટફોર્મ પરની પ્લાસ્ટિકની બોટલ અને થર્મોસ. માટલું મીટ માંડીને જાણે બેઠું છે, અસલ મારી માની જેમ. બાપુજીની ચિતાપતિએ પાણી ભરેલી માટલી ફોડી, પાછળ જોયા વગર જ ઘેર પાછો ફરેલો. ફૂટેલી માટલીનું પાણી એમને પહોંચ્યું હશે કે કેમ, એ ચિંતાએ સ્મશાન કદી જતું નથી મારામાંથી. માના મર્યા પછી મહિને પાણી ભરીને માટલી મંદિરે મૂકેલી. એ માટલીમાંથી કોણે પાણી પીધું હશે? કયા પંખીએ પીને ટહુકો કર્યો હશે? કયું ગીત ગાયું હશે? જેટલી વાર માટલામાંથી પાણી પીવું છું
એટલી વાર એ વાત યાદ આવે છે. વર્ષો વીત્યા, માની પાછળ મૂકેલી માટલીનું પાણી જાણે ખાલી થયું જ નથી. એકવાર ટકોરા મારી ખાતરી કરી બા માટલું લાવેલી, પૂજા કરી પાણીયારે મૂકેલું અને પહેલી વાર પાણી ભરેલું, ત્યારે આખે આખો પહેલો વરસાદ એક ઘૂંટે પીધેલો. હવે ન ટકોરા રહ્યા, ન એ સ્વાદ રહ્યો, પણ એ ઝુરાપામાં ઝણતી રહે છે એક માટલી. એક માટલું તૂટ્યું. કોઈ ફૂટપાથ પરના ચૂલાની કલાડી બનીને રાજ કરવા લાગ્યું. કલાડી તૂટીને છોકરાઓના રમતની વસ્તુ બની ગઈ. એ પછી મેલ કાઢવાની ઠીકરી બની ને છેવટે કોઈ બાળકના હાથે દિવાલ પર લીટી બનીને અદૃશ્ય થતી ગઈ. અદ્દલ માની જેમ. અને અંતિમ એ ખંડ છે. ફ્રીજ ખોલી પ્લાસ્ટિકની બોટલથી સીધું પાણી પીતી દીકરીને એવી રીતના જોઈ રહું છું જેમ એક કાળે માટલું મને જોતું હતું. આભાર. બાકોરું બીજી રચના છે. કેટલી દિવાલો ચણી સલામતી માટે. સમયે સમયે દરવાજા બદલ્યા, ચોતરફ કોટ ચણ્યો, ઉપર તાર બાંધ્યા, કાચ જડ્યા, છતાં લાગ્યા કરે છે ક્યારેક પડશે ક્યાંક બાકોરું. છાપામાં આવે છે દરરોજ સમાચાર, એક રાતમાં પડ્યા છે 12 બાકોરા. ક્યારે પડશે બાકોરું અમારી દિવાલમાં? એની બેચેનીમાં અનેક તાળા વાસી ખેંચી ખેંચી તપાસ્યા, તોય થયા કરે છે વાસ્યું નથી બરોબર. પહેલાં તો નામ પૂરતું તાળું રહેતું, બહુ પહેલાં નામ પૂરતું તાળું રહેતું. બા કહેતા ઘરમાં લઈ લઈને શું લઈ જશે, સાવ નચિંત હતા સૌ કોઈ. જેમ જેમ વધતી ગઈ સામગ્રી તેમ તેમ વધતી ગઈ તકેદારી. ટીવી આવ્યું પછી વાળ બનાવેલી, સ્કૂટર આવ્યું ત્યારે કોટ બનાવેલો, ને કાર આવી ત્યારે રીતસરનો મસમોટો દરવાજો, અને કોટ પર વીજળીનો કરંટ ચાલુ કરાવ્યો. તો લાગ્યા કરે છે ચોક્કસ ક્યારેક તો પડશે બાકોરું. દહેશતમાં ને દહેશતમાં બધી બારીઓય બંધ કરી, દરવાજે તો જાણે પવનની પણ પાબંદી. કેટલા દરવાન સાબદા રાખ્યા. થયા કરે છે ઊંઘી ગયા હશે તમામ. સીસીટીવી ને કરંટ બરન તો ઠીક છે, રૂમે રૂમે સિક્યોરિટીની બોલબાલા છે રાજા. છતાં અડધી રાતે બિલાડી કરે ખખડાટ, તોય જાગી ઉઠે ફડક, રે પડ્યું શું બાકોરું. બાકોરાની દહેશતમાં ઘર પણ હવે દર ભાસે છે. આપણા સૌના લાડીલા ચીનુભાઈને વિનંતી, એમને હથેલી નામનો એક અછાંદસ કાવ્ય સંગ્રહ આપ્યો હતો, ગતિભાસ કરીને સોનેટ સંગ્રહ આપ્યો હતો, વચ્ચે 15 કાવ્ય સંગ્રહ, ક્ષણોના મહેલમાં, આગા પાછા શ્વાસ વગેરે. ચીનુભાઈ છે ને એ આપણા માટે એક આમ એક દાખલો છે કે સતત સાહિત્યના તમામ સ્વરૂપોમાં ઉત્તમમાં ઉત્તમ સાહિત્ય આપતા રહે છે. ચીનુભાઈને વિનંતી કે આપ 2 રચનાનું અહીંયા પાઠન કરો. બુદ્ધ સભામાં જ્યારે પહેલાં જવાનું થતું ત્યારે બચુભાઈના પ્રતિસ્પર્ધી હતા અમીન સાયાની. ત્યારે ક્યાં જવું, બચુભાઈ ના ત્યાં જવું કુમાર કાર્યાલયમાં,
કે અમીન સાયાની ને બિનાકા ગીતમાલા સાંભળવી. આ બે વચ્ચેથી છેલ્લે નક્કી કર્યું કે આપણે તો ભગત સાહેબના વિદ્યાર્થી છીએ, એટલે પછી બુથ સભામાં જ જવાનું નક્કી કર્યું. ઘણી બધી યાદો છે. આજે આ બધાને અહીંયા એક સાથે જોઈએ છે ત્યારે કેટલાક નથી એનો પણ અફસોસ છે. તો દુહાથી શરૂ કરું કે મોત મહાલુચ્ચું અને ભારે છે શેતાન, મોત મહાલુચ્ચું અને ભારે છે શેતાન, ડાઈ ડેન્ચર બેનું એને પૂરું જ્ઞાન, ડાઈ ડેન્ચર બેનું એને પૂરું જ્ઞાન. સરયુ તીરે રામજી ને જમના કાંઠે શ્યામ, સરયુ તીરે રામજી ને જમના કાંઠે શ્યામ, સાબરમતીની રેત પર લખબંધાનું નામ, સાબરમતીની રેત પર લખબંધાનું નામ. અરે તું સાચવશે શી રીતે બોલ મને કીર્તાર, તું સાચવશે શી રીતે બોલ મને કીર્તાર, જૂતા તો જડતા નથી જે રાખ્યા તારે દ્વાર, તું સાચવશે શી રીતે બોલ મને કીર્તાર, જૂતા તો જડતા નથી જે કાઢ્યા તારે દ્વાર. ને છેલ્લો દુહો છે કે કાષ્ટ સડે છે પાણીમાં, કાષ્ટ સડે છે પાણીમાં એવું જાણ્યા બાદ, કાષ્ટ સડે છે પાણીમાં એવું જાણ્યા બાદ, હોડી માથે બાંધીને ફરતા હતા ઈર્ષાદ, હોડી માથે બાંધીને ફરતા હતા ઈર્ષાદ. ગઝલ છે. વૃક્ષોને એમ લાગ્યું પોતે ઉડી શકે છે, વૃક્ષોને એમ લાગ્યું પોતે ઉડી શકે છે, પાણીને એમ લાગ્યું પોતે ડૂબી શકે છે, પાણીને એમ લાગ્યું પોતે ડૂબી શકે છે. કેરીને પાડવા મેં પથ્થરને એક ફેંક્યો, કેરીને પાડવાને પથ્થરને એક ફેંક્યો, પથ્થરને એમ લાગ્યું પોતે ઉડી શકે છે. શુદ્ધ જિજ્ઞાસા નથી પણ માત્ર અપરસ હોય છે, શુદ્ધ જિજ્ઞાસા નથી પણ માત્ર અપરસ હોય છે. આપણામાં એક બે એવાય માણસ હોય છે, આપણામાં એક બે એવાય માણસ હોય છે કે સ્વપ્નના ઉજળા પ્રકાશે સત્યની ઝાંખી થશે, સ્વપ્નના ઉજળા પ્રકાશે સત્યની ઝાંખી થશે. આંખ ખુલ્લી રાખવી એ માત્ર સાહસ હોય છે, આંખ ખુલ્લી રાખવી એ માત્ર સાહસ હોય છે. ને એક પરપોટો મૂકી ઊંડાણ ઉપર આવતા, એક પરપોટો મૂકી ઊંડાણ ઉપર આવતા વાયુના ક્ષણક્ષણના ભયથી ખૂબ રડમસ હોય છે, વાયુના ક્ષણક્ષણના ભયથી ખૂબ રડમસ હોય છે. ને શેર સાંભળજો રાઈ કે આ ત્વચા છે મિત્ર મારા વસ્ત્રના એને સમજ, આ ત્વચા છે મિત્ર મારા વસ્ત્રના એને સમજ, પાનખરના ક્રૂર શબ્દો કેવા સાલસ હોય છે, પાનખરના ક્રૂર શબ્દો કેવા સાલસ હોય છે. ને છેલ્લો શેર છે કે કેમ ઓળંગું ઝડપથી આ સડક ઈર્ષાદ હું, કેમ ઓળંગું ઝડપથી આ સડક ઈર્ષાદ હું, રોજ ક્ષણનું લાંબુ લાંબુ મોટું સરઘસ હોય છે. આપણી વચ્ચે એક બહુ જ સિનિયર પોએટ છે, એટલે જેમને એમની પોતાની એક વેઇન છે, એક એમની ધારા છે, શુદ્ધ છંદો, સરસ લય, ચોખ્ખી બાની, પણ વ્યંગપૂર્ણ એવી શબ્દાવલી. હરિકૃષ્ણ પાઠકને વિનંતી કે તેઓ અહીંયા આવે. એમને આપણને જે કાવ્ય સંગ્રહ આપ્યા છે, અડવા પચીસી, રાયના ફૂલ, ઘટના ઘાટે, સાક્ષર બોતેરી, એ બહુ જ વિશિષ્ટ પ્રકારની રચનાઓ છે એમાં. અને હમણાં જ અકાદમીએ એમનું સંપૂર્ણ સાહિત્ય જળમાં લખવા નામે પ્રગટ કર્યું છે. તો હરિકૃષ્ણભાઈને વિનંતી કે આપની બે રચના રજૂ કરો. ગીત છે પહેલું, ભાંગેલું ગામ. ઉગમણા સૂરજની આથમણી જાય, હવે પાણીમાં પાન પાન ઓગળે, ભીડા દરવાજામાં ભાંગેલું ગામ, ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે. કલરવની વાદળી તો ક્યાંથી કળાય,
ક્યાંય ફરકે ના કલબલનું સોનું, સૂના બજાર હાટ શેરીને ચોક, ક્યાંય ટોળે વળેને લોક જોણું, ઠાલા કુવા તળાવ ઝાંઝવાય તબકેના, વહેતો ભેંકાર હવે વોંકળે, ભેડ્યા દરવાજામાં ભાંગેલું ગામ. કોર્યા કમાડ માઢ મેળીને ગોખ, બધે ઝાંખપ ગયું છે કોઈ રોળી, બાવો મસાણીઓએ પાછો ફરે છે, સાવ ખાલી લઈને હવે જોડી. થીજેલા કાળને કેમ હવે કોણ હવે કહેશે, કે રોઈ લે બાપ મન મોકળે, ભેડ્યા દરવાજામાં ભાંગેલું ગામ, ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે. બીજી રચના છે, રોજ આંગળી ચીંધે તું, તને મળ્યો બસ કેવળ હું, દીધું ગણી ગણીને લે, લીધું છે તે પાછું દે. ભટકી ભટકી પહોંચ્યો ક્યાં, ખરું કહું છે જ્યાંનો ત્યાં. એવું પકડી બેઠો શું, તને નડે છે તારી ઠું, એવી તો ફાટી ગઈ ફેં, થાકી બેઠો થઈને ટેં. નથી આંગણું વાંકું જો, નાહક મનમાં ગાલી ગો. બોલ તને હું પૂછું છું, કોને દીધું રહી ગયો તું, કોણ વાંકમાં આવ્યો જે, હું કે તું નહીં એ તો તે. પોચો પોચો જાણે રૂ, કરી કરી કરવાનો શું, છેવટ એવી પાડી હા, એ કરતાં તો સારી ના. કોને કોને આપી ખો, તો જોની સામે ઊભો તો, લાય લાય આ લાગી લૂ, ને વાંગડવા ફેલાવે બૂ. ભલે કર્યો તે છૂપો ઘા, લઈ શું વળતે રોદા. મન માને તો ભેરું થા, નહીતર ગરભેળો થઈ જા. ખોટાને ખોટી પોષો, ધોણ કરી તો સરખું ધો. સપનામાં રંગતની લે, ખુલ્લી આંખ ભાળી ગયો ભે. નીચોવવા જેવું નહીં કાં, ભલે કહું છું સરખો ના. જીવ જંતની જનની ભૂ, જીથરિયામાં જન્મી જૂ. ગાણા જો ગાંધીના ગા, અડખે પડખે જોજે ભા. કોણ સાંભળે તારી ધા, કાં તો માટી કાં તો માં. આપણી ભાષામાં કેટલું સામર્થ્ય છે, એકાક્ષરીમાં પણ જો આટલો બધો ગુલાબ આપણને સ્પર્શી જાય તો આપણા હરિકૃષ્ણ પાઠક છે. હવે આ બુદ્ધ સભાનો યજ્ઞ જે થતાવીને બેઠા છે આટલા વર્ષોથી, અને અનેક કવિઓને સાંભળે છે, એમને સમજાવે છે અને એમને સર્જક બનાવે છે. આ બધું જ જેમને શ્રેય જાય છે એવા ધીરુભાઈને વિનંતી કે એમની રચના રજૂ કરે. ઉઘાડ અંક 25 હરી ચડ્યા હડફેટે સ્ટેશન અને ટ્રેન નામના કાવ્ય સંગ્રહ આપણને પ્રાપ્ત થયા છે. ધીરુભાઈને વિનંતી કે આપ બે રચના પ્રસ્તુત કરો. પહેલી રચના છે એકલતા. પાનખરમાં નિષ્પર્ણ વૃક્ષને એકલવાયાપણું લાગતું નથી, કારણ કે એનો સંબંધ મૂળથી હજુ વિચ્છેદાયો નથી. તેજોમય આકાશને દિવસભર એકલું એકલું લાગતું નથી, કારણ કે એ જાણે છે કે તારકો એનામાં જ આવૃત્ત છે. એકલા અટુલા બળ્યા કરવું એ સૂરજની નિયતિ છે, પરંતુ એણે એ વિશે ક્યારેય ફરિયાદ કરી છે? એ જાણે છે કે સ્વયં તપીને અન્યોને પોતે દીપ્તિ આપે છે. ધગધગતા રણની રેતીએ કદી એકલતાની ફરિયાદ કરી છે? કારણ કે એને કોઈ પગલાં પડે તેવી આશા સેવી જ નથી.
આકાશમાં વર્ષા વગર વિખેરાઈ જતું વાદળ કદી ન વરસી શક્યાની પોતાની હસ્તીને જાણે છે. એકલતા એકલતા એકલતા, અરે નરી એકલતા કદાચ કોરી ખાય છે માત્ર એકલા માણસને જ. કારણ કે એ ખુદનો સંગ જ ગુમાવી બેઠો છે ને, જે નિજના અસલ રૂપને કદી પામતો નથી તે જ એકલતાને કદી વામતો નથી. બીજું કાવ્ય નિરુત્તર. ગાડીમાં બેસવું એટલે શું? બાજુમાં બેઠેલા પ્રવાસીએ મને પૂછ્યું. કેમ હું બરાબર બેઠો નથી? મેં વળતો પ્રશ્ન કર્યો. ના, એમ તો બરાબર બેઠા છો, પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો? તારી સ્ટેશન આવશે ત્યારે ઉતરવું તો પડશે ને. તે મારે ઉતરવાનું તો છે જ, એટલે કહું છું કે બેઠા ત્યાં સુધી હેઠા શ્વાસે બેસો. અરે ભાઈ, અધ્ધર શ્વાસે કે હેઠા શ્વાસે ગાડી કાંઈ ઘર નથી, ઉતરી તો જવું જ પડશે ને. વાત સાચી, પણ જરા વિચારો તો, જ્યાં સુધી ગાડીમાં બેઠા છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો, ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો. એટલે તમે શું કહેવા માગો છો? મારાથી પૂછાઈ ગયું. તમને નથી ગાડીમાં બેસતા આવડ્યું કે નથી ઘરમાં પેસતા આવડ્યું? ગાડી એ તો ચાલતું ઘર છે અને ઘર છે ઊભેલી ગાડી. બોલો, જવાબ દો. ગાડીમાં બેસવું એટલે શું? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાંતિથી બેસી રહેવું, ઊભી રહે ત્યારે ભ્રાંતિ છોડી ચાલવા માંડવું. એમ જ ને? પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો. હવે આપણા સૌના પ્રિય એવા ભગત સાહેબ, એક આખો સમયખંડ એમના નામે ઓળખાય છે. ગુજરાતી આધુનિક કાવ્યધારાના એ આરંભ બિંદુ છે. તો નગર ચેતનાના કાવ્યો આપણને એમને આપ્યા છે, અને એવા છંદોલય જેમની નીજી મૂડી છે અને આજે આપણી વચ્ચે એ છે, એનો આપણને સૌને સૌથી વધુ રાજીપો છે. છંદોલયથી પુનશ્ચ સુધીની આખી યાત્રા એ ભગત સાહેબની ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયેલી મહામૂલી છે. આવા ભગત સાહેબની વિનંતી કે આપ આપની કૃતિ રજૂ કરો. અવકાશને માનવતાથી મળીશું. અડધી સદી પૂર્વે ગૌરી શિખરે ચડ્યો ત્યારે મેં તને હિમાદ્રીને મારા પદચિહ્નથી મળ્યો. ઉન્નત જે ઉર્ધ્વ મસ્તકે ઊભો યુગોથી દ્રઢ તું ન ખસ્યો, છતાં મને તારા મસ્તક પરનું માનવ છોકું કહી તું મને હસ્યો. પદાક્રાંત એવો તું જાણે કે મારું દ્યવ ખૂંદનારનું પદ છે, ને મસ્ત થઈને મને ભલા માનવને તે પૂછી એમ રહ્યો, કહે હવે માનવ ક્યાં ચડીશ તું? આ તારી ગૌરવ ગાથા ક્યાં લગી પડીશ તું? કાલિદાસે તને દેવાત્મા નગાધિરાજ કહી લડાવ્યો, પછી અનેક કવિઓએ તને માથે ચડાવ્યો. ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે. એ સૌના જીવનની ચરિતાર્થતા જેવું, સૌના કવનની કૃતાર્થતા જેવું તું એ સૌને માટે પૃથ્વી પરનું પૂર્ણ વિરામ હશે. પણ જો મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી, મારા કુતૂહલને કોઈ ઓવારો નથી, મારા સ્વપ્ન અને સાહસને કોઈ વિશ્રામ નથી,
મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણ વિરામ નથી. હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી ભૂમિ પર વસ્યો ને સત્ય સુંદરની સહાયથી વિકસ્યો. આજે હવે હું પૃથ્વીની ભ્રમણ રેખાને છેદી અકલ્પ્ય કો અનાગતમાં અવકાશમાં ખસ્યો. તુંથી તો શું, સ્વયં આ પૃથ્વીથી પણ પર અને પાર. એવી આ છે મારી અવિરત અવિશ્રામ જીવન યાત્રા દુર્દમ્ય દુર્નિવાર. તું તે મને પૂછ્યું હતું ને, કહે હવે માનવ ક્યાં ચડીશ તું? હું માનવ આજે તને કહું, હવે અવકાશને માનવતાથી મળીશું. હવે આ મારો હાથ તમારા હાથ સાથે હળ્યો. હવે શું દૂર શું પાસે, જ્યાં પ્રાણ પ્રાણમાં ઢળ્યો. હવે આ પ્રેમ તે પ્રેમની પારનો પ્રેમ, નહીં નામ ને રૂપ, હવે હેમનું હેમ. હવે શું વાણી શું વાદ, જ્યાં શ્વાસ શ્વાસમાં ભળ્યો. હવે હું નહીં તું નહીં, હતું તે સૌ ગયું, કશું નહોતું ત્યારે જેમ હતું તેમ થયું. હવે શું જન્મ શું મૃત્યુ, જ્યાં ભેદ ભ્રાંતિનો ટળ્યો. રિલ્કેને યાદ કર્યા, અંતે પણ રિલ્કેને યાદ કરીએ. બહુ જ સાદી પરિભાષા રિલ્કે આપી છે અને બહુ જ સાદી વ્યાખ્યા આપી છે. ટુ રાઇટ પોએટ્રી ઇઝ ટુ બી એલાઇવ. આપણે બધા આ કાવ્ય પદાર્થને પામીને અંતે તો જીવંત રહેવાનો એક આગવો પ્રયાસ છે. આ બધા સર્જકોની આ દેન છે. અને અંતે હું શ્રી પ્રફુલ્લ રાવલને આભાર દર્શન કરવા વિનંતી કરું છું. મુરબ્બી ભગત સાહેબ, ધીરુભાઈ અને અન્ય સૌ કવિ મુરબ્બી મિત્રો, સૌથી પહેલો આભાર તો આપ સૌ શ્રોતાનો માનું છું કે તમે અહીં ઉપસ્થિત રહ્યા અને શાંતિથી સૌ કવિને સાંભળ્યા. બીજો આભાર સાહિત્ય અકાદમી ગાંધીનગરનો કે જેને આ સગવડતા કરી આપી કે તમે આ કાર્યક્રમ કરો, અમે તમારી પાછળ છીએ. એવા અકાદમીના મહામાત્ર હર્ષદભાઈનો, આ જે પરિસરમાં આપણે બેઠા છીએ એ સાહિત્ય પરિષદ, એના હોદ્દેદારો, અહીંના કર્મચારીગણ અને એની સાથે સાથે કુમારની અંદર કામ કરનારા સૌ કર્મચારીગણોનો પણ આભાર માનું છું. જે પુસ્તિકા તમને આપવામાં આવી એ બહુ ટૂંકા ગાળામાં તૈયાર કરી આપી, એ ચંદ્રિકા પ્રેસનો પણ આભાર માનું છું. અને અમારી સાથે સતત રહેનાર મનીષભાઈ પાઠક, એમને ખૂબ મહેનત કરીને આ બધું તૈયાર કર્યું, એમનો પણ ખાસ આભાર માનું છું. આ કવિ મિત્રો મુરબ્બીઓ ભગત સાહેબ જેવા અહીંયા ઉપસ્થિત હોય, એનું જેમ રાજેન્દ્રે કહ્યું તેમ એક મોટામાં મોટી આપણી ઉપલબ્ધિ છે. આ સૌ કવિ મિત્રોનો આભાર માનું છું. ફરી શ્રોતાઓ તમારો આભાર માનું છું. ફરી આવજો. આભાર.